વડોદરા એલસીબીની ટીમે ગેરકાયદેસર બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 5,976 સહિત અન્ય મુદ્દામાલ સહિત કુલ 27,95,600ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં ભરથાણા ગામની સીમમાં આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોવિશન વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન એક ટ્રક નંબર MH14 HG 2990માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 5,996 કિંમત ₹17,85,600નો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹5,000 તથા અશોક લેલેન્ડ ગાડી નંબર MH14 HG 2990 કિંમત ₹10 લાખ તથા બિલ બિલ્ટરી કિંમત તથા GPS સિસ્ટમ 5,000 મળીને કુલ ₹27,95,600ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।